કાલાવડ તાલુકાના ખંડેરા ગામે અવિરત વરસાદ પડતા ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેથી પુલ પર પાણી આવતા કાલાવડથી જામનગર હાઈવેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। ત્યારે નદી બે કાંઠે વહેતા ખંડેરા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે પાણી ખેતરોમાં વહી જતા ઊભો પાક તણાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે ઊભો પાક ધોવાઈ જવાથી તેનું તાત્કાલિક સર્વે કરાય તેવી યોગ્ય સહાય અને નદી કાંઠાના વિસ્તારમાં પૂર સંરક્ષણ દિવાલ કરાવી ખેતરોનું ધોવાણ અટકાવવા માંગ કરવામાં આવી હતી। શૈલેષભાઈ પરસાણા ખેડૂત જે 27 તારીખે અતિ ભારે વરસાદ પડ્યો એમાં અમારા ખેતરોમાં પાણી કરી ગયા, પાક નિષ્ફળ ગયો। જે દિવાલ અમે બનાવી હતી પાટિયા ફેન્સિંગની એ પડી ગઈ છે। એટલે સરકાર પાસે અમારી એ જ અપેક્ષા છે કે આજુબાજુના જે પણ ખેતરોમાં પાણી ઘૂસી જાય છે એને દિવાલ સંરક્ષણ દિવાલ કરી આપે એવી અમારી માંગણી છે। આજુ નદી કાંઠાના બધા ખેતરોમાં પાણી ફરી વળે છે દર ચોમાસે આ સ્થિતિ। મારું નામ છે ભાવેશભાઈ મનસુખભાઈ ચાવડા અને ખંડેરા ગામ અને 27 તારીખે વરસાદ આવેલો ફૂલ બે કાંઠે નદી ગઈ અને ખેતરમાં ધોવાણ થયું, ફરતું ફેન્સિંગ હતું, ફેન્સિંગ પડી ગયું બધું અને ખેતર સારું ધોવાઈ ગયું છે અને પાકમાં એરંડા ને એવું બધું વાવેલું હતું, પાક બધો નિષ્ફળ છે, કાંઈ એમાં હાથમાં આવે એમ છે નહીં। સરકાર સમક્ષ માંગણી છે કે આ ફેન્સિંગ અમારું જે કરેલું હતું એ ફેન્સિંગનું ને પાક બધો નિષ્ફળ ગયો છે, એ પાકનું વળતર મળે એવી અમારી માંગણી છે અને સુરક્ષિત દિવાલ એ અમને કરાવી આપે। શ્રી જાડેજા છે અને હું વરસાદ બહુ હતો એટલે અમે ગામમાં ગયા ફરતા હતા, અમે સરપંચ અને ગામ સ્થળમાં નુકસાની વધારે છે અને ભળવા એ લોકોને ઘેટા બકડા બધું મરી ગયું છે આ ઠંડી હિસાબે અને એને ચારો ન મળ્યો એ હિસાબે અને વધારે નુકસાની વાઘરીવા દેવી પૂજકમાં વધારે છે, એને સલામત સ્થળે હાઈસ્કૂલમાં એને રાખ્યું હતું અને સરપંચે એને બધું જે સલામત સ્થળે મોકલાવી દીધું હતું, બરાબર જમવા બમવાની વ્યવસ્થા કરી હતી। એટલે સરપંચે પછી એને ગામમાં ફરતી કોર રિન્યુ કર્યું સરપંચે અને ગામમાં ઘણી જગ્યાએ ઘણાને મકાન પડી ગયા છે અને નુકસાની ખેતરોમાં નુકસાની વધારે છે અને આ વધુ તમે સરકાર તરફથી આપી દો આ નુકસાની થોડી તો તમારી વળતર આપી દો તો તમારો ખૂબ આભાર। મારું નામ છત્રપાલસિંહ ગુમાનસિંહ જાડેજા છે। ગઈ 27 તારીખે અતિ ભારે વરસાદના કારણે જે રોડ રસ્તા બંધ થયા હતા એની બાજુની અંદર જે શૈલેષભાઈનું ખેતર આવેલ છે એ ખેતરની અંદર બહુ મોટી સંખ્યામાં નુકસાની થઈ છે। જેઓની દિવાલ, ફેન્સિંગ દિવાલ, કપાસનું પાક, એરંડાના પાક, જે પાક હતો એ બધો પાક નિષ્ફળ ગયો છે। તો હું પણ સરકારશ્રીને એવું નિવેદન કરું છું કે બને ત્યાં સુધીમાં જેટલું ઝાઝી સંખ્યામાં વળતર મળે એવી મારી સરકારશ્રીને દિલથી અપેક્ષા છે। બીજું કે જે 27 તારીખે જે વરસાદ પડ્યો હતો એની અંદર રોડ રસ્તા તો બ્લોક હતા, ગામની અંદર પણ આવડી મોટી નુકસાની છે, સંધાઈથી વધારે નુકસાની આ ખેતરની અંદર છે। તો બસ આટલું જ સરકારશ્રીને મારું નિવેદન છે કે બને ત્યાં સુધી એમને દિવાલ કરાવી આપો કે પાક નિષ્ફળ ગયો એનું ભરણ પોષણ આપો।